અને આગળ વાત કરીએ તો વડોદરા મનપાના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। પેવર બ્લોક ઉપર ડામરનો રોડ બનાવતા અધિકારી જોવા મળ્યા છે। પેવર બ્લોક પર ડામરનું પેચવર્ક કરવું કેટલું યોગ્ય છે? વોર્ડ નંબર 14 માં આ પેવર બ્લોક પર ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે। નરસિંહજી મંદિર પાસે પેવર બ્લોક પર ડામરનો રસ્તો બનાવવામાં આવ્યો। સ્થાનિક કાઉન્સિલરો પણ કરી રહ્યા છે આખાડા કાન। કોઈ પણ આ ઘટનાને નથી જોઈ રહ્યું, માત્ર પૈસાનું અહીંયા પાણી થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી કહેવાય છે ને સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓની સ્માર્ટ કામગીરી આંખે ઉડીને વળગે તેવી છે। શહેરના નરસિંહજીની પોળની અંદર આવેલા નરસિંહજી મંદિર પાસે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા। આખી પોળની અંદર આ રીતે પેવર બ્લોક પાથરવામાં આવ્યા હતા। વર્ષોથી આ પેવર બ્લોક અહીંયા નાખવામાં આવેલા છે, પરંતુ અધિકારીઓને શું સૂઝ્યું કે ગઈકાલ રાત્રે જ આ પેવર બ્લોક ઉપર રોડ બનાવવામાં આવ્યો છે। વડોદરા શહેર નહીં, ગુજરાતમાં નહીં, દેશમાં પ્રથમ એવું હશે વડોદરા શહેર જ્યાં નરસિંહજીની પોળની અંદર પેવર બ્લોકની અંદર ડામર પાથરીને આખો રોડ બનાવવામાં આવ્યો હોય। કાઉન્સિલરની કાર્યક્ષમતા અને કાઉન્સિલર કઈ રીતનું ધ્યાન રાખી રહ્યા છે, અધિકારીઓ ઉપર કેટલો પ્રભાવ છે એ આની ઉપર જ દેખાઈ આવે છે। શું કાઉન્સિલર અહીંયા અજાણ છે કે એમને રોડ બન્યો છે ખબર નથી? ચાર કાઉન્સિલર છે, ચારમાંથી એક પણ કાઉન્સિલર અહીંયા ડોકાયા પણ નથી અત્યારે હાલમાં। જે વાત કરીએ છીએ રોડ બનાવવામાં ઇજારદારને ક્યાંક ને ક્યાંક ફાયદો કરી આપવાની વાત છે। નવો રોડ બનાવવાનો હોય એની જગ્યાએ પેવર બ્લોક ઉપર ડામર પાથરીને અધિકારીઓ શું સાબિત કરી રહ્યા છે તે જ ખબર પડતી નથી, પરંતુ કાઉન્સિલર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે, ચોક્કસ વાત છે। અને આગામી દિવસોમાં નાગરિકો જ એનો જવાબ આપશે તે પણ હકીકત છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।